ઓકે, તો એના પછીના દાખલા તરફ આગળ વધીએ તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાના કોઈ એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે, બરાબર, અને આ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર તો તમને કંઈક મૂલ્ય આપ્યું, પણ સાથે સાથે જુઓ તમને આપી દીધેલું છે આ ઋણ સાઇન આપી દીધી છે, ન્યૂટન પર કુલમ્બ જેટલું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ આવે છે, ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ ઘૂસી રહ્યું છે ભાઈ. જો અંદરની તરફ ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે ભાઈ? વિદ્યુતભાર જેટલો હશે, પણ આ જે વિદ્યુતભારની કિંમત મેળવશું ને એ વિદ્યુતભારની કિંમત કેવી આવવાની છે? તો કે ઋણ આવવાની છે, બાય ડિફોલ્ટ ઋણ આવવાની છે. કેમ આવવાની છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર તમને એક તો ઋણ અને બીજું તમને કહી દીધું છે ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ. ભાઈ અંદરની તરફ કીધેલું હોય તો તમને અત્યારે લોજિકલી એક વસ્તુ ખબર પડવી જોઈએ કે તમારી પાસે જો કોઈ આ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો કોઈ એક આ ગોળો છે, બરાબર, આ ગોળાની જે અહીંયા ત્રિજ્યા આપી દીધી છે, બરાબર, આ ત્રિજ્યા જો તમને 10 સેન્ટીમીટર આપી દેવામાં આવી છે અને આ ગોળાથી એક્ઝેક્ટ અહીંયા તો કે કેટલા હતો કે 20 સેન્ટીમીટરના અંતરે કોઈ એક બિંદુ પાસે તમને જે વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી છે, બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર ઈ જે છે, આ ઈનું વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યાં છે? તો કે ત્રિજ્યાવર્તી દિશામાં છે. ત્રિજ્યાવર્તી દિશામાં છે એટલે ગોળામાં અંદર તરફની દિશામાં આવે છે, આ રીતે અંદરની બાજુએ આવે છે, અને અંદરની બાજુએ આવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોનું હોય? તો કે ઋણ વિદ્યુતભારનું જ હોય ને ભાઈ. ચલો ક્લિયર છે. અને ભાઈ સિમ્પલ છે કે જ્યારે આટલો દૂર વિદ્યુતભાર મૂકેલો છે તો સોરી આટલા દૂર અંતરે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે તો ગોળાનો સમગ્ર વિદ્યુતભાર જાણે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એવું તમે લઈ શકો. અને જો તમે આવું લઈ શકો, ફરીવાર કહું છું, ગોળા પરનો વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એટલે કે બિંદુવત વિદ્યુતભાર લઈ શકો. જો તમે લઈ શકો તો વિદ્યુત ક્ષેત્રનું સીધું સૂત્ર લાગુ પાડો ને ભાઈ. E ઇઝ ઇક્વલ ટુ, તમને પહેલા ડેટા કલેક્શન કરી દઈએ, ત્રિજ્યા આપી દીધી છે r અંતરે, સ્મોલ r અંતરે તમને આપી દેવામાં આવ્યું છે વિદ્યુત ક્ષેત્ર ઈની કિંમત, બરાબર, કે જે નેગેટિવ છે, તમને વિદ્યુતભાર શોધવાનો કીધો છે તો E ઇઝ ઇક્વલ ટુ સીધું સિમ્પલ એપ્લાય કરી દો. E ઇઝ ઇક્વલ ટુ શું કરશો કે Q બાય r સ્ક્વેર, અને માત્ર Qને સૂત્રનો કરતા બનાવી દો તો Q ઇઝ ઇક્વલ ટુ આવશે E ઇન્ટુ r સ્ક્વેરના છેદમાં K. માત્ર ને માત્ર તમારે અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે અને એ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતાં તમને એ મળશે Q ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઈની કિંમત આવશે -1.5 ઇન્ટુ 10 ટુ પાવર વોટ, 10 ટુ પાવર 3 r. અંતર કેટલું આપી દીધું છે? ખાસ સમજો, અહીંયા ત્રિજ્યા નથી લેવાની કારણ કે ગોળા પર વિદ્યુતભાર નથી. 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય એ જ અંતર r લેવાનું છે. તો અહીંયા તમારે સ્મોલ r કન્સિડર કરવાનું છે એન્ડ ધેટ ઇઝ યોર 0.2 નો સ્ક્વેર ના છેદમાં r. કે આપ્યું છે, કે કેટલું આપ્યું છે? 9 ગુણ્યા 10�9 ઘાત જેટલું આપી દીધું છે. ચલો ડન. તો અહીંયા વિદ્યુતભારની આટલી કિંમત મૂકીને સાદુરૂપ આપશો તો એ વિદ્યુતભાર તમને મળશે -6.67, -6.67 જેટલો વિદ્યુતભાર જે છે એ તમને મળી જશે. -6.67 ગુણ્યા 10⁻9 ઘાત કુલંબ જેટલો વિદ્યુતભાર મળી જશે, જેને તમે લખી શકશો -6.67 નેનો કુલંબ જેટલો વિદ્યુતભાર મળશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? હા કે ના બોલી જા. ચલ ફટાફટ. એકદમ ઇઝી છે, એકદમ સમજાય એવો દાખલો છે. બધા જ કોન્સેપ્ટ તમારા આ દાખલાને લીધે ફ્લક્સના ક્લિયર થઈ જવાના છે ભાઈ. તો નોટ ડાઉન કરી લે એક વખત ફટાફટ. ચલ પછી આગળ વધીએ.